કેમ છો યુટ્યુબ પર જય દ્વારકાધીશ બધા મિત્રોને સવારના 8 વાગી ગયા છે ને ઉઠી ગયા છે ભાઈ। આજ રવિવાર છે એટલે રજા હતો એટલે આપણે અતાણે છે ને ભેહોને ખળ દેવા જવાનું છે ને પછી પાણી ને બધું નાખવાનું છે ને આ આપણા જરા પારુડા છે। આ જરી આપણી પાડી આ ટ્રાયપોડ થી ઉતારો છો મિત્રો ટ્રાયપોડ આપણે પહેલા હતું પહેલા પછી કોઈ યુઝ નથી કર્યું જરા આપણી પાડી ને આવડા પાડો આ બે છે। તો મિત્રો આપણે ખળ લઈને આવી ગયા છે એટલે તો ઓછો આપ્યો ખળની ગુણ પૂરી થઈ ગઈ છે ને દવા ભેહું બે તણાવે છે। ઓલી રીત ભગરી નથી તણાવતી કેમ કે ભગરીને ખબર છે મને નહીં મળે એટલે ટોપલ લે આ બે જો એ બે નાલો આપી દઈએ આ આપી દઈએ આપણી ભીંડોળવાળીને એટલે હાલે ખાતું હવે આ આપી દઈએ આપણી ટોપલ હાલે ટોપલ। તો મિત્રો આપણે ખળ નાખી દીધું છે હવે આપણે નાખવાનું છે બધીને પાણીને નાખવાનું છે પાણીને રસકાનું ગોતર થોડુંક છે તો એ બધું આપણે નાખી દઈએ ને બનાવી રહેજો આપણા વ્લોગમાં મજા આવશે। ને ખેતરમાં હાલે છે ટ્રેક્ટર આપણે ઓટાવીટર રાખે છે કપાસમાં ઓટાવીટર હાલે છે આવી રીતનું ખાઈ છે જો ચાલો એક આપણે તમને મસ્ત ઇમ્પોર્ટન્ટ વાત કરવાની ચાલો ચાલુ કરો 1 મિનિટમાં। તો મિત્રો આપણે ખુશખબરી છે કે બિલ જો મિત્રો ખાલી એક ટાણાનું 10 દિવસનું 11 દિવસનું એક ટાણાનું બિલ કેટલું આવ્યું ખબર છે તમને? આ બે ભેંસનું દૂધ જાય છે પહેલાં તો એકનું જ હતું 2-3 દિવસ એકનું જ હતું તો તમે જોઈ શકો છો હું તમને કહું 21 તારીખથી બિલ છે તે સેટ 31 તારીખ સુધીનું છે। 21 તારીખે બિલ છે કેટલાનું 113 રૂપિયાનું થયું હતું જોઈ શકો છો આખે બિલની લાંબી લિસ્ટ છે આ તો પલ્લી ગઈ છે થોડીક ને આ છે આપણા મની આ આપણું છે મની તો તમને ડાયરેક્ટ કહી જ દઉં કેટલા રૂપિયાનું બિલ થયું 2129 રૂપિયાનું છે 2130 રૂપિયાનું એક ટાણાનું અને રાતનું ઓછું થાય છે કેમ કે અહીંયા બધા લેવા આવે છે લગવા એટલે લઈ જાય છે। રાતનું બિલ હમણાં આવ્યું હતું કાલે આવ્યું હતું કેટલું 1600 રૂપિયા આવ્યું હતું 1600 રૂપિયા આવ્યું હતું ત્યાં ઓછું રાતે ઓછું જાય થોડું કેમ કે આ બધા લઈ જાય અહીંયા 150 રૂપિયાનો આવી થઈ જાય ત્યાંથી ત્યાં 1600 રૂપિયાનું થાય એટલે આમાં સારું જ છે જોઈએ ને તો આપણે 2100 અને 1600 ટોટલ મારીએ ને 2100 2000 3000 3750 રૂપિયાનું ખાલી બિલ આવ્યું છે એમાં તમે એક ખળની ગુણ અમારે 10 દી એક જાય તો 3750નું બિલ આવ્યું તો 1600 રૂપિયાની બિલ 1600 રૂપિયાની ગુણ કાઢતા આપણે કેટલો નફો વળે વધે છે ને આમાં ભેહુંમાં સારું છે 5-6 ભેહું હોય તો આપણે મસ્ત આમ સારું છે ને હવે આપણે ગણી લે પૈસા 1000 1500 1600 1700 1800 અને 2000 છે 129 રૂપિયા એ ઘર કામમાં આવી ગયા છે। હવે આપણે આમાં લેવાનું છે 1600 રૂપિયાની ખળની ગુણ લેવાની છે ને વધીએ 400 રૂપિયા ને ઓલા હતા 1600 રૂપિયા એ ખેતરના મક્કો માટે લેવાના છે એ બધી આપણે બધી કરવાની છે ને આમાં સારું જ જોઈએ તો આવું આપણે આ ધંધો કરીએ કઈ છે આ બ્લેક મની હા બ્લેક મની છે બ્લેક મની નહીં આજે ક્યાં બે બ્લેક ભેહું છે કાળી ભેહું કાળો ધંધો ન કહેવાય આને આજે ને આવી રીતનો આપણો નફો છે એવી રીતનું ચાલો આપણે હવે ખળ ખાઈ ના જઈએ। તો મિત્રો આ તો ઓલમોસ્ટ ખાઈ જ ગઈ છે પણ આ નહીં આ ખાઈ ગઈશ આ બહુ ઓછી ખાઈશ કેમ કે આ ધીમે ધીમે ખાઈ જા ટાઢી છે બહુ ટાઢી છે આ ભાઈ આપણી ચાલો ખાઈ ગઈ છે હવે આપણે નાખવાનું છે ને પાણી ને રસકાનું ગોતર રાખવાનું છે રસકાનું ગોતર નાખવાનું છે તો આપણે નાખીએ ચાલો એ બતાવ્યું છે આપણે ચાલો। તો મિત્રો જો આ છે રસકાની ભૂકી ને આ છે થોડીક પાણી મિક્સ કરી છે આ બે છે એટલા એક મોટું તપેલું છે ને આ નાનો ટોપ છે આ બધી નાખી દેજો ખંજવાળે કરે છે ટ્રાયપોડ હમું ગોઠવી દઈએ।
તો મિત્રો આપણે નાખી દીધું છે ભેહોને બધું. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ, પછી મળીએ પાછા નવા વ્લોગ સાથે. બીજો વ્લોગ લગભગ કદાચ ટ્રેક્ટરનો આવીએ અને ભેહું દોઈને કેટલો દૂધ કરે ને એ બધું આવીએ. તો બીજો વ્લોગ પણ જોતા નહીં. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય મુરલીધર બધા મિત્રોને.